દર વખતના તાલીમ કેમ્પની અંદર આયોજન કેવી રીતે હોય છે? શુક્રવારે માત્ર દુખિયારા જીવો આવે છે, જેને કાંઈ પ્રશ્નો છે, જેને પોતાની ફાઇલ બતાવી છે, અભિપ્રાય લેવાના છે. હું એમ નથી કહેતો કે તમે જીતી જાવ એવું કહીશ. તમારો કેસ કેવો છે અભિપ્રાય માટે આવવું હોય તો કેદી આવવાનું થાય? શુક્રવારે. શનિવારે અને રવિવારે તાલીમ કેમ્પ હોય છે. શનિવારમાં શું હોય છે? તમામ રેવન્યુની પ્રક્રિયા, તમારા કામ તમે જાતે કરી શકો, એટલે તમારા એડવોકેટ તમે જાતે બનો. એ રીતે તમામ એન્ટ્રીઓ પ્રમાણિત કેવી રીતે કરાવી, નોંધો પડાવવી, એમાં કઈ ક્ષતિ હોય તો કેવી રીતે સુધારવી, ટાઇટલ કેવી રીતે ચોખ્ખું કરવું, આની બધી બાબતો આપણે શનિવારના દિવસે શીખવાડીએ છીએ. જે આપણે શીખવાડી દીધી, આ બે વસ્તુ આપણી પૂરી થઈ. રવિવારના દિવસે આપણે શું લઈએ છીએ? રવિવારે આરટીએસ એની અપીલ, રિવિઝન, રિમાન્ડ, ક્યારે આગળ જવાય, ક્યારે ન જવાય, કેસમાં ક્યારે પાછું વળી જવાય, કેસમાં ક્યારેક આપણું અહિત થતું હોય તો એનો વૈકલ્પિક રસ્તો હું, જે મેં તમને બતાવ્યો સિવિલ કોર્ટ વાળો, એ આવું બધું. પછી લેન્ડ ગ્રેબિંગ લઈએ છીએ, પછી શેખરાવાળા લઈએ છીએ. આવતી વખતે આપણે ભૂમિ સીમાંકનનો બેનિફિટ લઈ અને જે ખેડૂતો વર્ષોથી ડૂબાય છે છેલ્લા 10 વર્ષથી, એનો ઈલાજ ભૂમિ સીમાંકનમાં લાવવા માટે તમારે શું કરવાનું છે, કઈ કેટેગરીમાં આવો છો, એમએનસી કોડથી કેવી રીતે પહોંચવાનું થાય, ક્યારે ન પહોંચવાનું થાય, એ બધી બાબતો આવતી વખતે લઈએ. દર વખત તાલીમ કેમ્પમાં આપણે શું કહીએ છીએ? દરેક વિષયનો એક ઓવરવ્યુ લઈએ અને એક સબ્જેક્ટને વિસ્તારપૂર્વક લઈએ, એટલે રિપીટ જ્યારે બીજી વખત આવે ત્યારે નવું જાણવા મળે ને એ વિષય ઉપર. આજે દાખલા તરીકે આરઆઈટીને આપણે મધ્યમ કક્ષાએ લીધું, અત્યારે હવે લેન્ડ ગ્રેબિંગ શોર્ટમાં લેશું, એના પછી શેકડાબારાને મધ્યમમાં લેશું, ત્યાં આપણો ટાઈમ પૂરો થઈ જશે. આવતી વખતે આપણે નવા વિષયને વિસ્તારપૂર્વક લેશું, પણ આગલા વિષયોને આછીરી સડક તો લેશું. તો આજે લેન્ડ ગ્રેબિંગની અંદર સામાન્ય તમામ સંજોગોમાં લેન્ડ ગ્રેબિંગ કરવાની થતી નથી. શરૂઆતમાં બધા વિષયો પર લેન્ડ ગ્રેબિંગ હાલી ગઈ, ફરિયાદો થઈ, એફઆઈઆર થી ધરપકડ થઈ, પછી સુપ્રીમ કોર્ટે એક ચુકાદો આપી દીધો કે આવા કેસમાં આ રીતે કરવું. હવે તો સરકારે એક એસઓપી આપી દીધી કે લેન્ડ ગ્રેબિંગ આવા તબક્કામાં ચલાવીને આવા તબક્કામાં ચલાવી નહીં. બહુ સ્પષ્ટીકરણ નથી કરતો, જેથી કરીને ખોટા માણસોને પ્રોત્સાહન ન મળવું જોઈએ. પણ લેન્ડ ગ્રેબિંગ ભલે સરકારે એસઓપી આપી હોય, લેન્ડ ગ્રેબિંગ કરીને કેટલીક ફળશ્રુતિ તો કાઢી લેવી જોઈએ, એટલે સિવિલ કોર્ટનો રસ્તો એટલો ટૂંકો થઈ જાય. તો લેન્ડ ગ્રેબિંગ ભલે ચાલી નહીં, તો તમારું કામ તો થઈ ગયું ને, થોડું ઘણું આપણા હિતમાં કામ તો અહીંયા થઈ જવું જોઈએ કે આ ચુકાદાનો ઉપયોગથી આપણને આગળ જે છે એ મુશ્કેલી ઓછી પડે. કેડી તો થઈ ગઈ નેશનલ હાઈવે સુધી પહોંચવા માટે, સામે નેશનલ હાઈવે છે, કેડી તો સારી હોવી જોઈએ ને સુધી પહોંચવા માટેની, પછી ભલે નેશનલ હાઈવે ઉપર ચડીએ. ટોલ તમારો થોડોક બચવો જોઈએ, એક ટોલ નાકું ટપી જવું જોઈએ તો ટોલ થોડોક બચી જાય ને. તો આવી પણ આપણે થોડી ઘણી ખબર હોવી જોઈએ. તો લેન્ડ ગ્રેબિંગ જે છે સામાન્ય રીતે ભાગની અંદર લેન્ડ ગ્રેબિંગ કરાય નહીં. હજી આ વખતે આપણે એડવર્સ પોઝિશન તો હલાવી જ નહીં શકીએ, નકર એક વખત આપણે એડવર્સ પોઝિશન લાંબુ એવું હલાવ્યું હતું. તો ભાગમાં એડવર્સ પોઝિશન લાગે જ નહીં. 12 વર્ષ વર્ષ થઈ જાય તો એડવર્સ પોઝિશન ન લાગે. ભાઈ પાસે કબજો હોય તો થોડો કઈ માલિકી કહીને મળી જાય. આવા સંજોગોમાં પણ લેન્ડ ગ્રેબિંગ ક્યારે કરાય ને ક્યારે ન કરાય એના રિલેટેડ બાબત આવે છે. સીધા પાડા દબાતા હોય તો લેન્ડ ગ્રેબિંગ લાગુ નથી પડતી, પણ ફળશ્રુતિ કાઢી લેવાય એમાંથી કે આટલી જગ્યા દબાઈ છે. તો ખાન સાહેબના પ્રશ્નોમાં 2 પ્રશ્નો તો હલ થઈ ગયા. ખાન સાહેબના પૂછવા 3 વખતથી તાલીમ કેમ્પમાં આવે છે. કેમેરો ફેરવો જરા, ખાન સાહેબ ઉભા થાય. હા ઓકે, હાલો રહેવા દો. તો એ તમારે કહી દેવું ખાસ, પાછું તમને જ્યાં નડતરરૂપ હોય ત્યાં કહી દેવું. તો તમને કંઈક ફાયદારૂપ તો થવું જોઈએ, અને શીખી ગયા પછી એનું અમલીકરણ આપણને લાગુ પડતું હોય ત્યાં થવું જોઈએ. નહીંતર મગજમાં રાખવું જોઈએ જ્યારે જેનો ટાઈમ આવે ત્યારે હથિયાર આપણે ઉપયોગી થાય એમ છે, અથવા આપણા હગાવાળા ડૂબાતા હોય. જો હથિયાર છે ને એ સ્વરક્ષણ માટે રાખવાનું છે. બંદૂક જ્યાં જ્યાં લાયસન્સ આપે છે એ ફાયરિંગ કરવા માટે નથી આપતા, સ્વરક્ષણ માટે આપવામાં આવે છે. ફાયરિંગ કરો તો ગુનો બને છે, પણ હોવું તો જોઈએ તો સ્વરક્ષણ થાય. તો લેન્ડ ગ્રેબિંગ એટલા માટે સમજાવું છું કે ખોટી રીતે દુરુપયોગ કરવા માટે વાપરવાનું નથી. અને એવું શીખવાડીશ એની હું જાહેરમાં, જેનો કેસ હશે એ વ્યક્તિગત મને મળી જાય તો એને એના ઉકેલ આપણે શીખવાડીએ છીએ. બનકર માણસો જાજો તો દુરુપયોગ જ કરે, બરોબર. આટલા શીખ લોકો રહ્યા કીડપાણ રાખે છે, આપણે નથી રાખતા એ છરીયું મારે છે. ઓલા કોઈ કોઈને છરી મારી નથી મારી. હથિયાર રાખતો એને ખબર હોય કે શેના માટે રાખવામાં આવે છે, ક્યારે વપરાય ને ક્યારે ના વપરાય. લાયસન્સ વગરના રહ્યા એ જ પકડાય છે બધે, ગેરકાયદેસર ઉપયોગ કરવા વાળા. લાયસન્સધારીઓ ક્યાંય પકડાતા નથી, કારણ કે દુરુપયોગ ન કરે એને ખબર પડે છે. એટલે જે ખોટી રીતે લેન્ડ ગ્રેબિંગો કરે છે એ પસ્તાય. સાચી રીતે ન હાલતી હોય તો પણ લેન્ડ ગ્રેબિંગ કરીને આપણો રસ્તો કાઢી લેવાનો હોય તો ત્યાં કરાય. હવે જ્યારે કાંઈ પણ બાબતે લેન્ડ ગ્રેબિંગ તમે કરો છો તો તમને એ ખબર પડવી જોઈએ કે કયા તબક્કે તમારે શું કામ કરવાનું છે. તો લેન્ડ ગ્રેબિંગ કેવી રીતે કરવી
એ બહુ ડિટેલમાં આપણે નથી જવું, તમને કાગળિયું આપી દીધું છે, બધી ડિટેલ્સ આપી છે. જે રહી ગઈ હોય એ લેન્ડ ગ્રેબિંગ માટે થઈ અને તમે અલગથી તમને ફોર્મ આપ્યું છે, એમાં પાછળથી પણ સબમિટ કરી શકો છો. ઓનલાઈન અરજી કરી, પાછળથી સબમિટ કર્યું, પછી કોઈ ડોક્યુમેન્ટ તમને ધ્યાનમાં આવ્યા કે રહી ગયા, તો પ્રથમ તારીખે તારે તમને જ્યારે બોલાવવામાં આવે છે મામલતદાર પાસે, ત્યારે તમે એડિશનલ ડોક્યુમેન્ટ આપી શકો છો. પ્રક્રિયા કેવી રીતે હાલશે શોર્ટમાં કહી દઈએ. તમને રાતે નીંદર ગણાઈને ઉડી જાય એટલે પરબારો લેન્ડ ગ્રેબિંગ કરે છે, ફટ દિન દાખલ. એમ લેન્ડ ગ્રેબિંગ નથી કરવાની. પહેલા નિરાતે વિચારો, કાંઈ મોડું નથી જતું, આટલા દી થયા 4 દી ભલે થઈ જાય. થોડાક લેન્ડ ગ્રેબિંગનો મારા સ્પેશિયલ વિડીયો છે, એ સાંભળી લેજો. પછી લેન્ડ ગ્રેબિંગ માટેની પૂર્વ તૈયારી કરો. યુદ્ધ કરવું હોય તો પરબારા હુકમ ન કરી દેવાય કે જાઓ યુદ્ધ. પહેલા લશ્કરની મીટિંગ બોલાવાય, એને જાણ કરાય કે આ વિષય પર યુદ્ધ કરવાનું છે. કેટલા દિવસ પછી કરશું, તમે કેવી રીતે તૈયાર છો, દારૂગોળાની શું પોઝિશન છે, તે પછી આપણો ડિફેન્સ મિનિસ્ટર, પ્રાઇમ મિનિસ્ટર જાય બીજા દેશોમાં, ને કરાર કરી આવવા પડે ને કે આટલા આટલા હથિયારની જરૂર પડે, કોણ આપશે, ક્યાં ભાવમાં આપશે. પછી યુદ્ધ કરે કે પરબાર હુકમ કરી દેવાય, જાઓ કાલ બોર્ડર ઉપર. એમ યુદ્ધ કરાય નહીં. હા, તો હારી જાય. સક્ષમ હોવા છતાં હારી જાઓ. ટ્રાન્સપોર્ટિંગની તૈયારી પહેલા આપવી પડે ને, બરોબર. કોઈ યુનિટ આપણા કાર્યરત છે કે નહીં એની તૈયારી આપવી પડે. હા, અને ફિલ્ડ માર્શલ માણેક સાહેબ ના પડતી હતી 6 મહિના સુધી યુદ્ધ કરવું નથી. મારા સૈનિકો જે છે હુગલી નદી આવે એમાં તણાઈ જાય. અને ઇન્દિરાબેન બંધબાને એને હેંભળા અને કીધું કે તમારી વાત સાચી છે ને. ત્યાં સુધી આપણે યાતના સહન કરી. 1 કરોડ નિરાશ્રિતો આવીને બંગાળમાં ઘૂસી ગયા, આખા ઇન્ડિયામાં છે અત્યારે. છતાંય યુદ્ધનું માનવું પડ્યું. અને ઓલાએ કીધું 18 દિવસમાં યુદ્ધ ખતમ કરી દઈશ, ને 14 દિવસમાં આપણે જીતી ગયા હતા. 94 લાખ યુદ્ધ કેદીઓ જે છે એને લાઈનમાં ઉભા રાખી દીધા હતા. તો સ્ટ્રેટેજી હોવી જોઈએ. સ્ટ્રેટેજી વગર યુદ્ધ થાય નહીં. તો એવી રીતે લેન્ડ ગ્રેબિંગ જે ની તમારી સ્ટ્રેટેજી વ્યવસ્થિત હોવી જોઈએ. કે પહેલા લેન્ડ ગ્રેબિંગ માટેની પૂર્વ તૈયારી કરી લો, પુરાવાઓ ભેગા કરી લો. મારા વિષયમાં મેં આગળ બહુ સમજાવેલું છે. એ પ્રમાણે જરૂરી પુરાવાઓ બધા તમને સપોર્ટ કરે એવા, ભલે ખોટા પણ સપોર્ટ કરે અને કાયદામાં ટકી શકે એવા આગલા મેં લેન્ડ ગ્રેબિંગમાં કીધા છે ઘણા બધા. એ બધા પુરાવા ભેગા કરી લ્યો, નિવેદન ભેગા કરી લ્યો, સાક્ષીઓ ભેગા કરી લ્યો. સાક્ષીઓ કયો ટકે એમ છે તપાસી આવો, ફરી જાય એમ નથી ને એ તપાસી આવો, એના એફિડેવિટ લઈ લ્યો. આવું બધું તૈયારી કરી લો, પછી લેન્ડ ગ્રેબિંગ દાખલ કરવા જાઓ. હવે આ બધું નહીં ટકે તોય ચિંતા નહીં કરવાની. લેન્ડ ગ્રેબિંગ દાખલ કરી, સમિતિ જે છે પ્રથમ મામલતદારમાં મોકલશે. મામલતદાર બેન બોલાવશે વારા પરથી. બેન બોલાવે એટલે નિવેદન લઈ લે. કાંઈ આધાર પુરાવા રહી ગયા હોય તો જોઈન્ટ કરી દો. પછી જેની સામે પહેલા તમને બોલાવ્યા, પછી જેની સામે ફરિયાદ દાખલ થઈ છે સામા પક્ષકારની, એને બોલાવશે. ફાટી મારવાની એની જરૂર નથી. આપણે કોઈને પ્રોત્સાહન નથી આપતા ખોટી રીતે લેન્ડ ગ્રેબિંગ ફાટી મારવાની જરૂર નથી. તમે જઈને તમારી રજૂઆતનું નિવેદન કરી આવો. હવે પોલીસ સ્ટેશને તબક્કો થશે, ત્યાં ઘણાઈને જાડા થઈ જાય છે. જરાય ચિંતા કરવાની જરૂર નથી. મામા માસીની ઘરે આંટો દેવા જાવ છો એમ જ જાઓ. લેન્ડ ગ્રેબિંગમાં પોલીસ વાળો તમને તુકારે નહીં બોલાવે, ગેરંટી સાથે કહું, તુકારે નહીં. ભલે બીજા કેસમાં બોલાવશે, આમાં નહીં કીએ. કારણ કે આમાં ઉપરી અધિકારીએ તપાસ કરવાની છે, એના પ્રતિનિધિ તરીકે બેઠો છે, નકર પીટતી જાય. એ તમને પ્રેમથી બોલાવશે અને તમારું પ્રેમથી નિવેદન લેશે. બીજા નિવેદનમાં જેમ કે લે અહીં સહી કર, એમાં અહીંયા નહીં કીએ. પ્રેમથી તમારું નિવેદન તમે બોલશો, એ અક્ષરશઃ લેશે. કારણ કે એ જવાબદેહી છે. ઉપર ક્લાસ 1 ઓફિસરની ફોજ બેઠી છે લેન્ડ ગ્રેબિંગ સમિતિ, એટલે એની મેં આગલા ઓલામાં વાત કરી દીધી છે કે લેન્ડ ગ્રેબિંગના સભ્યો કોણ હોય ને સમિતિએ શું કાર્યવાહી કરવાની છે, ખોટી કાર્યવાહી થાય તો ઠપકો કેવી રીતે આપી શકાય, આવી બધી વ્યવસ્થા થયેલી છે. નિવેદન આપો, 2 જણાએ પ્રેમથી પોતપોતાનું નિવેદન આપી દો. હવે તમારું કામ શરૂ થાય. આ બધું જશે પ્રાંતમાં, ત્યાં સુધી તબક્કો પહોંચશે જ. 3 મહિના અંદર પહોંચી જાય. 3 મહિનામાં જો લેન્ડ ગ્રેબિંગ પછી આગળ ન હાલે, સમજી લો સુરસુર્યું, એ પહેલા આપણે આપણું કામ કઢાવવાનું હવે અહીં થાય. જેવું પ્રાંત અધિકારી પાસે ગયું અથવા પેરેલલ પ્રાંત અધિકારી જમીન સંપાદન અધિકારી ડેપ્યુટી કલેક્ટરને આપ્યું છે, જે ક્લાસ 1 ઓફિસર હોય, કોઈ પણ આઈએસ હોય ચાહે ક્લાસ 1 ઓફિસર હોય, એની પાસે જાય એટલે આપકા અમિતાભ બચ્ચન કહે છે આપકા સમય શરૂ હોતા હે અબ. ત્યાં તમારે લોઢું ગરમ થઈ ગયું, હરકો કઈને હથોડો મારવાનો છે, પાનું પડે એવી રીતે. આ તબક્કે પહોંચે ને તમારી જમીન દબાતી હોય ને માપવા નથી દેતો ને આજ સુધી, બરોબર, કે મારામાં ગરતો નહીં. અરજી કરો તો ડીએલઆર પાછો આવ્યો જાય સર્વેયર, કારણ કે એના અધિકાર છે નહીં માગો સાહેબ મારા ખર્ચે કોર્ટ કમિશનરનો હુકમ કરો. આ સર્વે નંબર ઉપરાંત આજુબાજુના જેટલા સર્વે નંબર માપવાન થતા હોય એટલા જરૂર એટલા બધાનો હુકમ કરો. લાગુ પડતું હોય તો જ તમારું આખો સર્વે તો માપી શકાય. બાજુના સર્વે નંબર જરૂરત માપો, ઓવરલેપિંગ થતું હોય તો માપી શકાય. માગશો એટલું દેહે, બિનજરૂરી નહીં માગવાના આખા ગામના. તમને જ્યાં તકલીફ વાળા દેખાતા હોય ને એટલા કોર્ટ કમિશનર માગી લ્યો તમારા ખર્ચે. અડધું કામ તો થઈ ગયું તમારું. અભિપ્રાય આવી જાય, રોજ કામ થઈ જશે, આગળના કામમાં કામ આવશે. ટાણે નહીં માગો નહીં ભેગું થાય. જે કામ જે ટાણે થવું જોઈએ, મીંદડી કીધી હતી ને
આ બેઠા ત્યારે મીંદડી હાજર નહોતી કીધી એ જે ટાઈમે મીંદડી મારવાની હોય તો એ મરવી જોઈએ. કેટલાય મીંદડી સાંભળી હતી? હા, બધાય સાંભળી. ચાલો પછી પાછળથી મીંદડી મારી ભેગું થાય નહીં. બે મીંદડીઓ સામે આવે, એક નહીં. તો હવે આટલું થયું. પછી હજી એક કામ થઈ શકે. આ બધું આવી જાય ને એ દરમિયાન પ્રાંતને સમજાવો કે સાહેબ આ કેસમાં હું સિવિલ કોર્ટમાં જઈશ તો લાંબો થઈ જાય છે. તમારી પાસે અધિકાર છે. આને કયો FIR કરવાનો હુકમ કરીશ. હરખું આવે કરી નાખશે. અને હવે પોલીસ વાળો આ ટીમ લે FIR નો હુકમ થાય ને એટલે અધિકાર મળ્યા ને તો ન્યા જરાક સેટિંગ મારો. તમારું 75% કામ તો થઈ જાય. પણ અહીંયા થઈ જાય કરી લેવાનું. પછી કાંઈ નહીં થાય. જેટલું થાય એટલું આ તબક્કે કરી લો. આ તબક્કે સમાધાનમાં આવતું જ કરી લો. આને જેવું તો મળતું નથી. કાંઈ નહોતું મળતું તો મળી ગયું ને. તમારું 2 એકર છે, 1 એકર દેવા તૈયાર થઈ જાય, 1.5 એકર લઈ લ્યો. કાંઈ ન કરો, પતાવટ કરી લ્યો. કબજો લઈ લ્યો, લેખિતમાં કાંઈ દેતા નહીં. હવે માનો કે સામે વાળો સમાધાનમાં આવે, તમે ક્યાંય લખતા નહીં સમાધાન. આ ખાસ અગત્યનું છે. એક વાર સમાધાન થાય એટલે દુનિયાની કોઈ કોર્ટ સાંભળે નહીં, ખબર છે ને. એટલે સમાધાન એક પક્ષે લખાવો એની પાસે. માનો કે એમ કે હું માપણી કરી દેવા માટે તૈયાર છું, કબજો દેવા માટે તૈયાર છું. સાહેબ ને કોઈ સાહેબ આ કાલ ફરી જાય, અત્યારે કયો કે એફિડેવિટ માટે આવી ત્યાંથી જ ઉપાડવાનો એફિડેવિટ કરવા. અને એફિડેવિટ થઈ ગયા ભેગું હાલ જમા કરાવે. હાલ 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 ત્યાં જમા કરાવી આવવાનું. થઈ ગયો દીકરો ફિટ. કાલ એફિડેવિટ નહીં કરે. અહીંથી ઘરે જાય પછી કાલ કરશે નહીં. ન જાણ્યું જાનકી નાથે કાલે હું થવાનું છે. આજ કરવાનું એટલે આજ ને અત્યારે કરવાનું, અત્યારે જ કરી જ નાખો. શુભમ શીઘ્રમ. અત્યારે જેટલા કામ થતા, કારણ કે અહીંયા છે ને એક જરાક બધાને પ્રેશર હોય. એફિડેવિટ કરાવી લ્યો, રજૂ કરી દો. તમારે સહી નથી કરવાની થતી કે આ મને માન્ય છે, એની પાસે કરાવી દો. અને એ એક પક્ષી જ થાય. આપણે કરવાની જરૂર નથી. બરોબર છે? એનું કરાવી દો. પછી બહાર જઈને પકડો નહીં જાજુ. હવે આ પ્રાંતનું કામ પૂરું થઈ ગયું, તમે જાઓ છો તો ફટાફટ કરી લ્યો. 2 જણા નજર તેદી પૂરું કરો. શેઠો છે ને JCB બોલાવો ફટાક દઈને. મારું વાવેતર ઊભું છે, એનું વાવેતર ઊભું, વાવેતરના પૈસા દઈ દો. આપણે એમ નહીં વિચારવાનું કે એને ગેરકાયદેસર ચણા વાવ્યા છે, 10,000 રૂપિયાના થાય ને કે વધારે થાય. હે એના પાકવાની રાહ નહીં જોવાની. કેટલા ચણા થાય? 15,000. હાલ 15,000 બહાર છેટો બદલાય અહીંથી. એની પાઇપલાઇન અંદર આવે છે તો ફટાફટ કરો. એમનો વિચાર છે ગેરકાયદેસર પાઇપલાઇન નાખી. કેટલા રૂપિયાની થઈ? 50,000 રૂપિયા. હાલ 25,000 મળે. હાલ ફટાફટ કરીને તારી પાઇપલાઇન નાખી દે. હાલ નવા પાઇપલાઇન જા. હાલ છેટો મારે અહીંથી. શુગમ શીઘ્રમ ફટ દઈને ફેરવો. એકવાર કબજો લઈ લીધો ને પછી કોઈના બાપની હારીબા નથી કાંઈક તમારું બગાડી શકે. આ બધું આવડવું જોઈએ. વકીલનું કામ નથી આ બધું કરવાનું. એ તો કેસ લઈને તમને નીકળી જાય ને કે ખેતરે ભેગો આવશે. એને ભેગું આવવાનું કામ છે. આ બધું કામ તમારું કામ તમારે હાથે કરવું પડે. મેં કીધું ને હાથે પકડવું પડે. પોલીસ વાળા પકડે.